નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કેવિનની ક્લાસમાં। મિત્રો, આજે વાત કરીશું આપણી વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે, જેની અંદર વિદ્યા સહાયકની ભરતીને લઈને એંધાણ દેખાઈ રહ્યા છે। મિત્રો, શિક્ષકોનો જે વિકલ્પ કેમ્પ છે તેના પહેલાં તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માટે આપણી વચ્ચે એક માહિતી મળી રહી છે। શું છે માહિતી તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોઈ લેશો, તો મિત્રો વિડીયોની શરૂઆતથી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં। અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી જે વિદ્યા સહાયકની ભરતીને લઈને નવી અપડેટ મળતી રહે તે અમે સૌપ્રથમ તમને આપતા રહીએ। તો મિત્રો, રાજ્યભરની જે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયા બાદ વિદ્યા સહાયકની ભરતીના એંધાણ દેખાઈ રહ્યા છે। મિત્રો, અત્યારે વિદ્યા સહાયકનો સમયસર ભરતી નહીં થાય તો ઉમેદવારોને જે નુકસાન છે તે ભોગવવાનો વારો પણ આવી શકે તેમ છે। મિત્રો, આગળ મિત્રો વાત કરીશું કે જે ટેટ 2 પાસ ઉમેદવારો છે તે 47,000 જેટલા સંગઠન દ્વારા વિદ્યા સહાયકની ભરતી કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક છે એમને રજૂઆત પણ મિત્રો કરવામાં આવેલી છે, જેમાં જે ટેટ 2 પાસ ઉમેદવારોના સંગઠન આગેવાન તેમજ 40 ઉમેદવારો હાજર રહ્યા હતા। મિત્રો, તો આ અંગે ટેટ 2 સંગઠનના પ્રતિનિધિ હરદેવ વાળાએ પણ જણાવ્યું હતું કે જે ટેટ 2 પાસ કરેલ ઉમેદવારો દ્વારા વિદ્યા સહાયક ભરતી તાત્કાલિક શરૂ કરવા તેમજ જે અત્યારે વિકલ્પ કેમ્પ પહેલાં ભરતી કરવા માંગ કરવામાં મિત્રો આવી છે। પ્રાથમિક શિક્ષણ વિભાગના ભરતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયા બાદ તરત જ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતીની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, જે અત્યારે ટેટ 2 પાસ ઉમેદવારો બેઠા છે તેમના માટે આશાનું કિરણ છે કે જે ચૂંટણી પૂરી થયા પછી તરત જ આ જે વિદ્યા સહાયકની ભરતી છે તેની પ્રોસેસ પણ ચાલુ થઈ જશે। વધુમાં આ સંગઠન દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું હતું કે જો વિદ્યા સહાયકની ભરતી શરૂ કરવામાં આવે તો અનેક ઉમેદવારો એ જે શિક્ષણ મેળવ્યું એ વ્યર્થ ના જાય અને પ્રાથમિક શાળાના બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ મળી રહે। મિત્રો, આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે તો લાઇક કરજો। મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી જે વિદ્યા સહાયકની ભરતીને લઈને નવી અપડેટ મળતી રહે અમે તમારા સુધી વિડીયો બનાવીને પહોંચાડી શકીએ। જય હિન્દ, જય ભારત।